આવું તો કેવું હોતું હશે? હવે પૂજા પાઠ અને પિતૃ કાર્ય પણ આભાસી માધ્યમોથી થવા લાગ્યા. જ્યોતિષ અને ધાર્મિક વિધિઓને આ લોકોએ વેપાર બનાવી દીધો છે. માન્યું કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે, પણ ધન કમાવાની પાછળ આટલું આંધળું થઈ જવાનું કે એક બ્રાહ્મણ હોવા છતાં ધર્મના નામે લોકોને છેતરવાના. અરે શરમ આવવી જોઈએ આવા જીવાત્માઓને. મને આ સંસાર સામે કોઈ ફરિયાદ નથી. ફરિયાદ તો મને મારા નસીબ સામે છે. ગોવિંદા, ગોવિંદા મારો ગર્વ છે, કાળજાનો કટકો છે મારો. એ ભણ્યો ગણ્યો, વિદ્વાન થયો, અને એનું કોઈ દુઃખ નથી. મારી તો ઈચ્છા હતી કે આટલા વર્ષોના અનુભવ બાદ જે જ્ઞાન મેં મેળવ્યું છે એ એના ચરણોમાં આપી દઉં. પણ એ બહુ ભોળો છે. કોઈનું પણ દુઃખ એ સહન કરી શકતો નથી. એને ખબર નથી કે આ નશ્વર સંસાર કેટલો કપટી છે. જો એને સહેજ પણ ભણકારો વાગશે ને કે એનો સગ્ગો ભાઈ આર્ય એની પ્રગતિથી બળે છે, એની ઈર્ષા કરે છે, ત્યારે મારો ગોવિંદા અંદરથી તૂટી જશે. એ પોતાનું ભવિષ્ય, પોતાની કારકિર્દી બધું જ હોમી દેશે. પણ એના ભાઈને ક્યારેય દુઃખી નહીં થવા દે. એનું કોમળ હૃદય આ આઘાત સહન નહીં કરી શકે. પણ નહીં, હું મારા જીવતા જીવ ગોવિંદાને એનો ભવિષ્યનો હોમાવા નહીં દઉં. એનાથી સારું છે કે હું જ કઠોર બની જાઉં અને એવી સંગત ચાલ રમીશ કે ગોવિંદા પોતે આ ઘર છોડીને ચાલ્યો જાય. હા, આ ઘરમાંથી એના ચાલ્યા જવું જ એના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારશે. જગત મને ભલે પથ્થર દિલનો પિતા કહે, કઠોર દિલનો કહે, મને મારા નિર્ણય પર પૂરો વિશ્વાસ છે. અને આજ સુધી આ મધુસૂદન દવેનો કોઈ નિર્ણય ખોટો સાબિત થયો છે? કેટલીક વાર ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાનમાં કેટલાક કઠોર નિર્ણયો લેવા પડે છે, જેમ કે શ્રી કૃષ્ણે લીધા હતા ક્યારેક.